બધા મિત્રોને જય માતાજી। તો કાલ છે આપણે ઉત્તરાયણ। તો મારે આપણે એક મેં વિડીયો જોયો હતો જે કાલે જ આપણે એ ક્યાંનો હોય તો મને નથી ખબર। તો મારું મિત્રો એટલું જ કહેવું છે કે કાલે આપણે ઉત્તરાયણ છે, તો ઉત્તરાયણની કાલે આપણે ધ્યાન રાખવી। અને આ વિડીયો આપણે બનાવી છીએ સ્પેશિયલ આપણે પતંગ ઉડાડવા માટે અને આપણે લૂંટતા હોય છોકરા માટે। તો પહેલાં તો લૂંટણીયાવાળાને આપણે કહી દઉં કે પતંગ ભલે તમે ગમે એટલી લૂંટો ગમે કરો પણ થોડુંક ધ્યાન રાખો કે કોઈની દોરી પકડી હોય આપણે જોવાય નહીં કે દોરી કાચી છે પાકી છે કે સાઈના દોરી છે કેવી છે એમ જોવો। દોરી તમને વધીને કેટલી હાથમાં આવશે? તમને વધીને તો 50-60 રૂપિયાની દોરી તમને હાથમાં આવશે ને। હવે સામે વ્યક્તિએ તમારા હાથમાં દોરી પકડી છે ને એને સામેથી આંચકો માર્યો હોય અને આપણા હાથમાં બેસી ગયો હોય અને આપણે આંગળી ઓલા ઘોડે કે બેસી ગઈ ઊંડી દોરી, તો આપણને એ દોરી કેટલામાં પડે? તો લૂંટવાવાળા ભાઈઓને દોરી પકડવાવાળાની એટલી જ મારી વિનંતી છે કે આપણે આંચકો સામે વખતે ન મારવાની પહેલાં આપણે દોરી મૂકી દેવાય અને કાં તો અથવા ગમે લાકડું ગમે રાખી અને એને વેટીને આપણે ઝાલી પડાય, બાકી એમ નામ કોઈ દોરી પકડશો નહીં, એવી મારી નમ્ર વિનંતી છે। અને પતંગો લૂંટવામાં ખાસ એ ધ્યાન રાખવાની કે માથે આપણે 20 કરાટ છે કે નથી એ બધું જોવાનું, વાહનની ધ્યાન રાખવાની કે કોઈ ક્યાંય ખાડો કૂવો એવી આપણે ધ્યાન રાખવાની। જો પતંગ તો આપણે ઉડાડવી કેમ કે તહેવાર છે એટલે તો કોઈને ઉડાડવાની ના જ ન હોય ને ઉડાડવાની જ હોય, લૂંટે તે તો આપણે પરંપરાથી હાલ્યું જ આવે છે। પણ હવે થોડા કિસ્સા વધુ બનવા માંડ્યા કેમ કે અમુક છોકરા તો લૂંટતા આકાશી ઉપરથી પડે, અમુકને 20 કરોડ લાગતો હોય, તો કોઈને દોરી વાગી જતી હોય, તો કોઈ ગાડી હારે અથડાઈ જતા હોય। તો એટલી મારી નમ્ર વિનંતી છે કે તમે થોડુંક લૂંટવામાં ધ્યાન રાખો કેમ કે ઘરે આપણા મા બાપ આપણી વાટ જોતા હોય કે હમણાં મારો છોકરો પતંગ ઉડાડીને આવશે, પણ છોકરો તો પતંગ લૂંટતો હોય। માં મિત્રો મારી વિનંતી એટલી કરવા માટે છે કે આપણે બધા લોકો સરખા ન હોય, આપણે 5 આંગળા જો આપણે ભેગી કરવી જો કોઈ હેચકી છે તો એમ માણસો બધા સરખા ન હોય, કોઈ પાસે પૈસાની સગવડ હોય ન હોય અને નાના માણસ હોય ને એને છોકરાએ ઓલા ઘોડે કે અથવા આપણે ગમીના દોરી વાગી હોય તો એને તાત્કાલિક આપણે હોસ્પિટલ જવું પડે। જો આપણે પાસે પૈસાની સગવડ હોય કે ન હોય તો આપણે ઉછી પૈસીના લઈને છોકરાને દવાખાને આપણે લઈને જવું પડે। તો આપણે પકડી હોય ખાલી થોડીક દોરી આપણે કેટલી હાથમાં હોય 50-60 રૂપિયાની, દવાખાનું આપણે આમાં સારું વાગી ગયું હોય તો 5-6 હજારનું થાય આપણે। તો મિત્રો આ એ માટે મારી વિનંતી છે। અને હવે ખાસ છે આપણે પતંગ ઉડાડવાવાળા માટે તો તમને એક વિનંતી છે કે સાઈના દોરીનો જેમ બને ઉપયોગ કરતા નહીં કેમ કે સાઈના દોરીમાં કરંટ લાગવાની પૂરેપૂરી શક્યતા છે કેમ કે વરજ મને જ આવ્યો હતો કેમ કે સાઈના દોરી ગમીને હોય કોઈક એને કરંટ આવેલા કોઈક મૂકી દીધેલી હતી અને હું રસ્તા ઉપર ગાડી લઈને જતો હતો ને આમ લબડતી હતી તારમાંથી, મને ખબર નથી પવન આવ્યો એટલે મને સીધી તો આમ ગાલે અડી એટલે મને સીધો આમ કરંટ આવ્યો હતો એટલે મેં જોઈને એટલે દોરી હતી સાઈના દોરી। તો મિત્રો મારી એટલી વિનંતી છે કે સાઈના દોરી કોઈ વાપરશો નહીં, તમને જ કરંટ લાગશે પણ સામે બીજા લૂંટવાવાળા છે એ જો કદાચ દોરી પકડશે ને તો એને લાગશે। તો ખાસ એ મારી વિનંતી છે કે સાઈના દોરી ન વાપરતા અને ભલે તમે આ દોરીમાં પતંગ ઉડાડો પણ નાના બાળકોનું ધ્યાન રાખજો। અજાણતા તો આપણે ભૂલ થઈ જાય પણ જાણતા ભૂલ ન કરતા કેમ કે કોઈ બાળક નાનું હોય એને જો દોરી તમારી પકડી હોય તો મારી એટલી વિનંતી છે કે આંચકો મારી અને દોરી તમે ન ખેંચતા। જો તમે આંચકો મારીને દોરી ખેંચશો ને હાથમાં હશે તો એ હાથમાં એની દોરી બેસી જશે, માત્ર તમારી 100-200 રૂપિયાની દોરી જ જશે। તો મારી એટલી વિનંતી છે છોકરા ન મૂકે તો કાંઈ નહીં તો આપણે કટ કરી નાખજો દોરી કેમ કે તમે આંચકો મારશો ને છોકરાના હાથમાં દોરી બેસશે તો એને 5-6 હજારનું દવાખાનું થશે કેમ કે હાથમાં દોરી ઊંડે સુધી બેસી જશે। કેમ કે જો મને પોર બેસી ગઈ હતી એટલે આપણે આ વર્ષે તો આપણે પતંગ ઉડાડવાના નથી કેમ કે જો મને આંગળે બેસી ગઈ હતી, જો હજી જો આંગળા પૂરી વળતી નથી, મારે જેવું થયું હતું કેમ કે મારે એક ભાઈની દોરી હતી એટલે હું આમ જતો હતો પડી હતી પાદરી ગાડીમાં એટલે મેં આમ કીધું આમ કે એકવાર મેં કીધું નાખી દઉં મેં કીધું એટલે ખોટી મેં કીધું આપણને વાગે નહીં
તો એ ભાઈ સીધો આમ આંચકો મારી લીધો અને મારો હાથમાં અધર થઈ ગયો, પણ આંગળી આવી ગઈ હતી, વાંધો ન આવ્યો એટલે રહી ગઈ હતી. તો આ વિડીયો જેમ બને એમ આગળ શેર કરજો. આમાં કાંઈ બોલવાનું ભૂલ શકતા હોય તો માફ કરજો અને આનંદથી પતંગ ઉડાડજો. ધ્યાન રાખજો. જય માતાજી.